ગુજરાતી થાળીમાં જો રોટલી ના હોય તો ગુજરાતી થાળી આપણને અધૂરી જ લાગે, અને એમાં પણ જો રોટલી ફૂલેલી અને પોચી ન હોય તો ખાવાની પણ મજા ના આવે. તો ગુજરાતી થાળીમાં ખાવાની મજા આવે એવી ફૂલેલી અને પોચી રોટલી કેવી રીતે બનાવાય એની રેસીપી આપણે જોઈએ. તો ચાલો મારા શક્તિ ફૂડ કિચનમાં તમારું સ્વાગત કરું છું અને રોટલી બનાવવાની શરૂ કરીએ. તો ગુજરાતી થાળીમાં પીરસવામાં આવતી રોટલી બનાવવા માટે સૌથી પહેલાં ઘઉંનો ઝીણો લોટ જોઈશે. તો મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે, 2 વાડકી જેટલો લીધો છે. એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. લોટને ચાળીને લેવાનો છે એ વાતનું આપણે ધ્યાન રાખીશું. કંઈ પણ રેસીપી બનાવતા હોય તો લોટ હંમેશા ચાળીને જ લેવો જોઈએ. હવે એમાં થોડું જ મોણ ઉમેરવાનું છે. જુઓ, આ ચમચો છે, મેં અડધો જ ભર્યો છે. રોટલીનો લોટ બાંધીએ એમાં વધારે મોણની જરૂર નથી, ના ઉમેરીએ તો પણ ચાલે, પણ આપણે આમ અડધો ચમચો જેટલો જ મેં મોણ ઉમેર્યું છે. હવે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધા લોટમાં મોણ લાગી જાય એ રીતે લોટને મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી ઉમેરતા જઈને રોટલીનો સોફ્ટ લોટ બાંધવાનો છે. આ રીતે થોડું પાણી ઉમેરીશું અને લોટ બાંધતા જઈશું. રોટલીનો લોટ ખૂબ મસળીને બાંધવાનો હોય છે. એનાથી જ રોટલી આપણી ફૂલે અને એકદમ સોફ્ટ બનશે. રોટલીનો લોટ ઝીણો હોવાથી લોટ બાંધીએ ત્યારે ખૂબ જ ચીકણો થાય છે, એટલે હાથે પણ ચોંટી જાય છે. તો હાથેથી પણ લોટ ખોલતા રહીશું અને સરસ મજાનો એવો લોટ બાંધી લઈશું. તો જુઓ, સરસ લોટ બંધાઈ ગયો છે. હવે તેલ વડે થોડો એને મસળી પણ લીધો છે અને હવે એને ઢાંકીને 30 મિનિટ સુધી રેસ્ટ આપીશું. હવે 30 મિનિટ પછી આપણે ખોલીને ફરીથી લોટને મસળી લઈએ અને હવે એમાંથી આપણે નાની મોટી જેવી રોટલી બનાવી હોય એ પ્રમાણે લુવો બનાવી લઈશું. અને 2 હાથની હથેળી વડે સરસ મસળીને સ્મૂથ લુવો બનાવવાનો છે. આ રીતે ગોળ લુવો બનાવવાનો છે. હવે એને સૂકા લોટમાં બોળીને રોટલી વણવાની છે. સૂકા લોટમાં ઘઉંનો લોટ પણ લઈ શકાય અને ચોખાનો લોટ પણ લઈ શકાય. મેં રોટલી વણવા માટે ચોખાનો લોટ લીધો છે. હવે તવીને પણ ગેસ પર ગરમ થવા માટે મૂકી દીધી છે અને હવે આપણે રોટલી વણી લઈએ. ત્યાં સુધી તવી પણ ગરમ થઈ જશે. રોટલીને આ રીતે પહેલાં વચ્ચેથી વણીશું અને પછી કિનારીથી વણીશું. આ રીતે વચ્ચે એકાદ વખત લોટમાં પણ બોળી લઈશું અને હળવા હાથે, કેમ કે વધારે પ્રેશર આપીશું તો રોટલી પાટલી સાથે ચોંટી જશે. તો આ રીતે હળવા હાથે સરસ રોટલી વણાઈ ગઈ છે. આટલી થિકનેસ આપણે રાખવાની છે. હવે રોટલીને શેકી લઈએ. તવી ગરમ થઈ ગઈ છે અને રોટલીને એક સાઈડ થોડી શેકવાની છે. જુઓ, આ રીતની થોડી શેકાઈ જાય એટલે એને ઉલટાવી લેવાની છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને નીચેની સાઈડને પૂરેપૂરી શેકી લેવાની છે. નીચેની સાઈડથી રોટલી શેકાઈ જાય એટલે તવીને લઈને સીધી એને ગેસ પર શેકવાની હોય છે. તો જ્યારે રોટલીને પહેલી સાઈડ શેકવાની હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમથી થોડીક ફાસ્ટ રાખવાની, એટલે તરત જ નીચેની સાઈડ થોડી શેકાઈ જશે. અને જ્યારે ઉલટાવી લઈએ એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને હવે નીચેની સાઈડ પણ સરસ શેકાઈ જશે. એટલે હવે એને ગેસ પર જ મૂકી દેવાની છે. હવે તવીને ખસેડી લઈશું અને ચીપિયા વડે રોટલીને ગેસ પર શેકાવા માટે મૂકી દઈશું. હવે ગેસની ફ્લેમને ફૂલ રાખીને પછી જ રોટલી શેકાવા મૂકવાની છે. એટલે જુઓ, રોટલી ફુગ્ગાની જેમ ફૂલવા માંડી. તો સરસ મજાની એવી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. એને એક ડીશમાં લઈ લઈએ. હવે રોટલીની ઉપર ઘી લગાવી લેવાનું છે. ગરમ રોટલીમાં ઘી લગાવીને ગરમ રોટલી સર્વ કરીશું તો ખાવાની ખૂબ જ મજા પડી જશે. હવે ગરમ રોટલી સર્વ કરવાની છે. તો આ જ રીતે હવે બધી જ રોટલી આપણે બનાવી લઈએ. હવે એને શાક, છાશ અને સલાડ સાથે સર્વ કરીશું અને એની સાથે અથાણું પણ આપણે સર્વ કરીશું. બપોરના ભોજનમાં રોટલી ન હોય તો ગુજરાતી થાળી તો અધૂરી જ લાગે. તો સરસ મજાની એવી રોટલી, શાક, છાશ, અથાણું અને સલાડ સાથે ખાવાની મજા માણીએ. એની સાથે દાળ અને ભાત પણ આપણે ખાઈ શકીએ છીએ. મિત્રો, તમને મારી આ ફુલકા રોટીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો. સરસ મજાની એવી ફૂલેલી અને આવી પોચી રોટલીની રેસીપી તમને જરૂર પસંદ આવી હશે. જય શ્રી કૃષ્ણ.
જય માતાજી.